આજરોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એકના ડબલ છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીને ઝડપ્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ શહેરમાં નાણાં બેવડા કરી આપવાના બહાના તળે સુરતના યુવાન સાથે ₹50,000ની છેતરપિંડી થઈ હોવાનો મામલો એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો। સુરતમાં રહેતા અને વાહન ચલાવવાનું કામ કરતા હસન મોહમ્મદ અબ્દુલ અંસારીએ અંજારના આરોપી અલી અસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઇબ્રાહિમ શાહ શેખ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ગત તારીખ 4/6ના સવારે 8 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પાસે આ બનાવ બન્યો હતો। પોલીસે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ ઉપર નાણાં ડબલ કરવાની જાહેરાતના આધારે ફરિયાદી આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો। ભેજાબાજોએ ફરિયાદીને ગાંધીધામ બોલાવ્યા હતા। આરોપીઓ રોકડા ₹50,000 લઈને ફરિયાદીને ₹500ના 2 બંડલ આપી ગયા હતા, જેમાં ઉપર અને નીચેના ભાગે સાચી 500ની નોટ હતી, વચ્ચેના ભાગે કોરા કાગળ નીકળ્યા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી હતી। દરમિયાન ગત તારીખ 6/6ના રોજ બે આરોપીઓ અલી અસગર સુલેમાન શેખ અને અલ્તાફ હુસેન ઇબ્રાહિમ શાહ શેખને 60,000ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ગુનાની તપાસ દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપનાર ગેંગનો પર્દાફાશ કરી આજરોજ વધુ એક સહ આરોપી મામદ શાહ સન ઓફ જુસફ શાહ શેખની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા જણાયું કે તેમની વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે। આ હકીકત સૂચવે છે કે આરોપીઓ સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપનાર અને ગુનાહિત કાવતરાની ટેવવાળા છે। આરોપી મામદ શાહ શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ગાંધીધામ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીનો ગુમ થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। આરોપી પાસેથી ખોટી નોટોના બંડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કોરા કાગળો કટિંગ કરવા માટેનું કટર મશીન, કલરના ડબ્બા, મોબાઈલ ફોન સહિત કુલ 6,460નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આરોપીઓ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને છેતરપિંડીનો ભોગ બન્યા હોય, જેમાં રૂપિયાના બંડલમાં ઉપર અને નીચે અસલ ચલણી નોટો રાખીને વચ્ચેના ભાગે કોરા કાગળો મૂકી છેતરપિંડી કરવામાં આવી હોય તો તાત્કાલિક ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે। આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈ એમડી ચૌધરી, પીએસઆઈ જેડી પરમાર અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।